તો ગાઈસ દ્રષ્ટિ નો કાલે બર્થડે છે. હેપી બર્થડે દ્રષ્ટિ. પેલી વખત મને ખુશી છે કે પેલી વખત મારા બર્થડે માં આવી રહે. સ્મિતભાઈ આવી ગયા છે ભાઈ. આ દ્રષ્ટિ માટે વેટી આવે કે આ શું છે? કાલનો પ્લાન એમ એવું છે, તમને વિસ્તારથી સમજાવું કાલનો શું પ્રોગ્રામ છે. અત્યારે અમે લોકો કેક નું નક્કી કરવા માટે આવ્યા છે. અત્યારે તૈયારીઓ બધી થઈ ગઈ છે ફૂલમ ફૂલ. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગોમાં તો થઈ ગયા છે 7:30 एक्चुअली. અને इधर बा आ गए नीचे. बा अच्छा ऐसा हाथ देना पड़ेगा आपको उभा होने के लिए. ઉભો. તો અંદર બીજી ખુરશીઓ નથી તો ભાઈ લેવાની આરા થાય તો હું કરવું ભાઈ. ગુડ મોર્નિંગ બા. गुड मॉर्निंग. ઓમ શાંતિ. ओम शांति. कैसे हो? अच्छा है. થઈ ગયા હતા તો મમ્મીનું એક કામ થઈ રહ્યું છે અત્યારે અહીંયા. શું કે ભાઈ? અરે એમને પડ્યું હોય તો શું થઈ ગયું ભાઈ? બધાને ગુડ મોર્નિંગ બધાને. શું કરો છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું બનાવ્યું છે ગુવાર જમવામાં? બટેટાનું શાક, રોટલી, સંભારો, છાશ, પાપડ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. મમ્મીએ ગાઈસ એક વસ્તુ મંગાવી છે જે હું તમને બતાવું છું. મમ્મીએ મંગાવ્યો છે પંખો રસોઈ કરતા કરતા હવા ખાવા માટેનો. જોઈ લો અહીંયાથી સરસ મજાની હવા આવે. વિજય અમે જસ્ટ હમણાં થોડી વાર પહેલા જ પહોંચ્યા છીએ. તો કેવું છે કે અમે લોકો આવ્યા ને ત્યારે બધાના રિએક્શન લીધા હતા. બીકોઝ એમાં એવું હતું કે પૂજા આવવાની જે ખબર નહોતી ઘરમાં. હું આવવાનો છું ખાલી એકલો, એ જ બધાને ખબર હતી. મેં એક ક્લિપ શૂટ કરી છે તો હું ક્લિપ અત્યારે એડ કરું છું, તમે લોકો જુઓ. જાણે પણ તું જાણે. हमको पता था मका. હા 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 હા. હા એટલે હાચર. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. અમારા બે નું દિલ કહેતું હતું કે આવશે જ. દિલ નહીં, એ તો ફોન નો ઉપાડ્યો એટલે લાગી ઈ ગયું. તો પાકી, ઈ તો ખબર જ હતી. વિડીયો કોલ ન ઉપાડ્યો એટલે હા 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 હા. આ કોઈ નો ના જો મેં જોવા દીધી વધી દેવ દાદા આમ જોવા માંડે. બસ ઓકે. બસ તો અમે લોકો બા પાસે જઈએ તો હા ચલો મોરલો આવે છે અમારો ભેગો. आओ. હા 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 હા. ले આ તો નથી આવવાની ને. એ નથી આવવાની. પછી એને ફાવતું નથી ને તમારા વગર. તમારા વગર ફાવતું નથી એટલે આવી ગઈ. છે સારું કર્યું તો લે. સારું કર્યું આ દીકરાને અને વહુને. સરસ. કરે ભગવાન. બસ. બીજું હું બીજું કાંઈ નથી જોતું. ખાઈ પીને ફૂલાતા જાવ કા? બસ. ખાઈ પીને ફૂલાતા જાવ. બીજું શું? હું અમારે ના જ આવતી હતી કાંઈ કોઈ. ગુડ મોર્નિંગ. હા મજામાં. કેમ છે તારે? બસ શાંતિ. કેમ હુકાતા જાવ આ? હે હુકાતા કેમ જાવ હો? હે? પાતળા પાતળા કેમ થતા જાવ? હવે તો ઉંમર વધતી જાય એમ પાતળા થતા જાય. તો ખવાય ને, ખાવાનું તો ખવાય ને. ખવાય જે ભાવે એ ખાઈએ. 3 વાગે ઉઠ્યા પછી હું ખાઈ. તો તમે લોકોએ જોયું એ રીતે કે બધાને કોઈને ખબર નથી પણ કે પૂજા આવવાની છે, પણ છેલ્લે પૂજાને જોઈને બધા શોક થઈ ગયા. અને ખબર નથી પણ આમ અમારું દિલ કહેતું હતું કે આવશે, કારણ કે અમને ખબર હોય કે એકલો તો કઈ એનું રીઝન આવે હતું, નહીં. એનું રીઝન હતું કે મેં રાત્રે ફોન ઉપાડ્યા જ નહીં, કારણ કે ઓલી બાજુમાં હોય અને આ પાછી વિડીયો કોલ ઠોક ઠોક કરે એટલે મને પછી મને મેં કીધું ખબર હવે જ હોય, મેં વિડીયો કોલ કરું ને એટલે ખબર પડી જાય, પણ વિડીયો કોલ બે માંથી કઈ ઉપડે જ નહીં. એટલે તાર પપ્પાએ મને કીધું જ તું મને કે જોઈ બે બે ગયા છે એટલે જ નથી ઉપાડતા ઈ કે એટલે પાછા બેયમાં હું ન ઉપાડું તો એનામાં વિડીયો કોલ આવે અને એના ઈ ન ઉપાડે તો મારામાં વિડીયો કોલ આવે. હવે કરવાનું શું? એટલે પછી તો અમે લોકોએ નક્કી કરી લીધું કે હવે કઈ સવાર સુધી કોઈના ફોન ઉપાડવા જ નથી. તમને ભણક હતી કે અમે લોકો બે આવશું એવી? અમને તો તમને નથી ને જરાય? ને તારું હતું હું કે આવશે. બરાબર. આની તો જરાય નથી ને. નહીં નહીં એમ તો જરાય નહોતી પાછી ક્યારે. અહીંયા આવી ગયા એટલે અહીંયાના બ્લોગ પાછા ચાલુ થઈ જાય તો તમે શું કહેશો? અને અહીંના બ્લોક આવી જાય તો એ લોકોને મજા આવે ને. હા, એ લોકો બધા એમ જ કહે કે કુમારને એડ કરો, કુમારને. એમ તો આજે અમે લોકો જઈશું, હું ને સ્મિત ને અમે લોકો બધા એક સરપ્રાઈઝ અરેન્જ કરી રહ્યા છે દ્રષ્ટિ માટે છે. એનો એકચ્યુઅલી કાલે બર્થડે છે, સો એટલા માટે. દ્રષ્ટિનો તો આજકાલમાં જન્મદિવસ થઈ તો આજકાલમાં જન્મદિવસ હશે તો ખ્યાલ નહીં તમને? નહીં આજ છે કાલ છે. કાલે છે. બોલો લો કે એનો જન્મદિવસ આજકાલમાં હશે કે દાદા. ગુડ મોર્निंग. गुड मॉर्निंग. कैसे हो? अच्छे. ऐसे पातले पातले क्यों हो गए हो आप? अब तो हो जाता है. क्या हो?
उम्र होते है तो जो पात्र है भाई वो होता है। ऐसा क्या मतलब आप खाते पीते जाओ ऐसे तो खाऊं तो खरो क्या बोलूं ચપટી ગાંઠિયા કાઢ દે ગાંઠિયાનું પેકેટ ગાંઠિયાના પેકેટ અત્યારે સવારમાં 6 થી 7 લેતા આવ્યો તો અહીંયા આવ્યા છે કામ કરવા માટે જય શ્રી રામ આ જો બધું લબડી ગયું જો તો ખરા આ તો જો મમ્મી ગુજરીમાંથી પડદા લઈને આવી છે ગુજરી એટલે રવિવારી ગુજરી જેવા લાગતા નથી રવિવારીના પડદા છે પણ રવિવારી જેવા લાગતા નથી તો ગાઈસ લાગી ગયા છે ઘરમાં ગુજરીના પડદા કેવા લાગે છે કમેન્ટ કરજો ભાઈ લાગતા તો નથી કે ગુજરીના હોય એવું તો મિત્રો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 11:30 જેવું અને મમ્મી અત્યારે અહીંયા જો મારું કાચું સુધારી ઓન ધ ડ્યુટી યસ અત્યારે કેવું અત્યારે મને શાકભાજી તો આવતા નથી પણ કઈ કેવું શાકભાજી નથી આવતું એટલું બધું કે હું બુક રીડ કરવાનું શરૂઆત કરી રહ્યો છું એટોમિક હેબિટ કરીને બરાબર છે જેમાંથી હું મને જે દરરોજ શીખવા મળશે એ હું તમને દરરોજ શેર કરીશ બરાબર છે તો તમે લોકો ખાલી કેટલા દી વાંચે જોઈએ ના ના એવું ટેવ પાડવાની કેટલી ચોપડી લીધી 2-3 હજાર રૂપિયાની ચોપડી લીધી પણ બે થોડાક દી વાંચે પછી પાછું મુકાઈ એટલે એ જ થાય કારણ કે જનરલી અમારા લોકો અહીંથી થવાનું ટાઈમે ન હોય એના હિસાબે એટલે લીધે. થઈ ગયા છે 12:30 અને અત્યારે જમવાની બધી તૈયારીઓ થઈ રહી છે ભીંડાનો સંભારો છે રોટલા છે પછી શાક કેનું છે ગુવાર બટેટાનું શાક છે દાદા તો ગાઈસ દ્રષ્ટિનો કાલે બર્થડે છે હેપી બર્થડે દ્રષ્ટિ થેન્ક યુ ચલો લાવો પાર્ટી આપી દો અત્યારે જ કાલે ના હોય હેપી બર્થડે આજે કીધું તો મને ગિફ્ટ લાવો હેપી બર્થડે આજે કીધું તો ભાઈ હેપી બર્થડે ની પાર્ટી તો આજે જોઈ ને ભાઈ મારો બર્થડે કાલે કાલે હે ઓફિશિયલી કાલે છે એમ? સરસ કેટલા વર્ષ પૂરા થશે તમને 22 વર્ષ પૂરા થશે 22 હવે તારા માટે સરસ સરસ ગિફ્ટ પણ છે કાલે તને મળશે એ બધું ના હા ભાઈ ના ખોટું ના ભાઈ ના ખાલી મસ્તી નીંદર કરી નહીં આવે તો ના હોતી અમારા સ્મિત કુમાર અમદાવાદ આવી રહ્યા છે ભાઈ હા તમારે મળવું હોય તો કહી દેજો ભાઈ કાલે રાત્રે જવાનો છે કાલ રાત્રે જવાનો બા બર્થડે કરીને જવાનો છે હા હેપી બર્થડે વિશ કરશે ભાઈ તમને કરે જ ને પેલી વખત મને એમ ખુશી છે કે પેલી વખત મારા બર્થડે માં આવી રહે આના જેવી જ છે આપણે તો એવું કઈ નતું આદિ આપણે તો હારે જ હતા અમે તો બધા ભેગા જ હતા કઈ વાંધો નહીં ચલો તો કાલે દ્રષ્ટિનો બર્થડે છે તેની બધી તૈયારીઓ હવે ધીરે ધીરે કરવી પડશે પૂજાને ગાઈઝ મારો બર્થડે પણ આવે છે હા હજી 2-3 મહિનાની વાર છે એમ ને તું અરખામાં તો ગાઈઝ અત્યારે હું ને પૂજા ચાલતા જઈએ છીએ અહીંયા સામે કુમાર આવે છે સ્મિત આવે છે હમણાં સામે અમને લેવા માટે અને અમે લોકો અત્યારે જઈએ છીએ બધું કેક ને આન તેને બધું નક્કી કરવા માટે અને રાત્રે અમારા લોકોને એને સરપ્રાઈઝ આપવાની છે એ ઘરે આવશે અને કેક કટ કરીશું ને એવું બધું હશે અને રાત્રે એના માટે કંઈક ગિફ્ટ લઈને આવે પણ છે તો અત્યારે એ ગિફ્ટ લેવા પણ જઈએ છીએ તો જોઈએ આપણે અને કાલે પણ કંઈક પ્લાનિંગ છે એમનો એ પણ આપણે ડિસ્કસ કરીએ અત્યારે બધું તો જઈએ છે હમણાં આવે સ્મિત એટલે મળીએ એની સાથે ચલો સ્મિતભાઈ આવી ગયા છે ભાઈ એની ગાડી લઈને કેવું ચાલે છે હાલે જિંદગી હિલા રાખે શું કે બર્થડે છે તો કેવું ફિલિંગ છે તમારી મને તો બહુ હરખ જ થાય અંદર હરખ છે હરખ ભાઈ ને હરખ છે ભાઈ એ થોડા ટાઈમ હોય પછી તો હા એટલે હોય બધાને થોડા ટાઈમ ના હોય મસ્તી કરવાની જ નહીં મસ્તી તારી હારે તો કરું તો બીજા કોની હારે કરવા જઈશ મીતે લીધી છે આ દ્રષ્ટિ માટે વેટી હવે કેવી દઈ ભાઈ જોવાનું ના પાડે છે અત્યારે કે ભાઈ જોવા નથી દેવાની એ ગઈ જોવા નહીં દીધી ને ભાઈ એટલે કાલે જોતા કાલે તો જોવાની જ છે ભાઈ આજે જોવે તો મજા આવે હા ભાઈ તો અમદાવાદ જઈશ અમને થોડી સરપ્રાઈઝ આપવાની એ તો એને સરપ્રાઈઝ આપવાની ને તારે તો ભાઈએ લઈ તો લીધી છે વીટી હાલો કે વીટી લેવા જાય ભાઈ વીટી તો દેખાડી જ નહીં અત્યારે અમે બધા નાસ્તો બાસ્તો કરવા માટે આવ્યા છીએ અને પ્લસ કે કાલે દ્રષ્ટિ માટે કંઈક નાનું એવું સરપ્રાઈઝનું અરેન્જમેન્ટ આપણા કુમારે ગોઠવ્યું છે સ્મિતે ગોઠવ્યું છે તો ભાઈ શું કહેશો ભાઈ કાલનો પ્લાન શું છે કાલનો પ્લાન એમ એવું છે તમને વિસ્તારથી સમજાવું કાલનો શું પ્રોગ્રામ છે કાલ જોઈ લેજો માય ગોડ આમાં હું કહી ગયો ને ભાઈ માય ગોડ કાલનો પ્લાન વિસ્તારથી સમજાવું પછી કે કાલ જોઈ લેજો કે તે કહેતો હતો કે ભાઈ કાલે મસ્ત એવું સરપ્રાઈઝ છે તમને પણ મજા આવશે દ્રષ્ટિને પણ મજા આવશે તો જોઈએ હવે કાલના દિવસ માટે શું છે દ્રષ્ટિને
અને આજ રાત્રે તો કંઈક છે ને ભાઈ, રાત્રે તો કંઈક કરવું છે. કરશું કંઈક આટા. બરાબર છે. રાત્રે હવે જોઈએ છે કંઈક કરીશું. તો અત્યારે તો હમણાં પહેલા કેકનો ઓર્ડર દેવા જઈએ છે. અત્યારે અહીંયા આવ્યા છે, સમોસા ખાઈ લઈએ છે. ચલો તો ચલો, અમારો નાસ્તો વાસ્તો થઈ ગયો છે અને હવે જઈએ છીએ કેકનો ઓર્ડર આપવા માટે. તો રાતની સરપ્રાઈઝ પ્લાન થઈ છે અત્યારે, તો મજા આવશે રાત્રે. અત્યારે અમે લોકો કેકનું નક્કી કરવા માટે આવ્યા છે દ્રષ્ટિ માટે. તો આટલી બધી કેક છે. પૂજા તારે કઈ લેવી છે? રેડ વેલ્વેટ જ એમ? બીકોઝ યસ, યા આઈ નો પૂજા. તો બે કેક ડન થઈ જાય. એક કાલેવાળી, એક કાલવાળી છે જે લાઈક મસ્ત કસાટા ફ્લેવરની છે, અને આજવાળી છે જે રેડ વેલ્વેટ છે, જે સ્મિત લઈને આવશે સરપ્રાઈઝ એવી રીતે. બરાબર ને પૂછું? તો ગાઈઝ બધું જ થઈ ગયું છે ડન, અને મસ્ત અત્યારે તૈયારીઓ બધી થઈ ગઈ છે ફૂલમ ફૂલ. બરાબર છે. હવે કાલની તૈયારીઓનો ખ્યાલ નથી. કાલની તૈયારીઓ શું છે કહી દો પાછું. હે પાછું કહી દો કાલનું. કાલનું કહી દે પાછું ભાઈ. કાલ મળીએ. કાલ જોઈ લેજો ઈ કે. બસ એક જ જવાબ. તો કંઈ નહીં, અત્યારે હવે ઘરે જઈએ છે ફરી પાછા. તો ચલો મળીએ, આપણે પ્રોગ્રામ કરીએ. તો ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે, બધો સામાન લઈને આવી ગયા છે અમે લોકો. અત્યારે તો વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ 11:15 જેવું થઈ ગયું છે. અત્યારે અમે લોકો ગયા હતા હોસ્પિટલે, બીકોઝ એનું રીઝન એ કે મારા મામાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી. બેહોશ થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સમાં પછી હોસ્પિટલે લઈ ગયા અને એક જ દિવસમાં ઘણું બધું થઈ ગયું. તો એના હિસાબે અમે લોકો એની ખબર કાઢવા ગયા હતા. અત્યારે સારું છે, અને અચાનક એને લો બીપી જેવું થઈ ગયું હતું. ધબકારા કંઈક 20-28 જેવા કહેતા હતા, એવું કંઈક થઈ ગયું હતું. રિપોર્ટ્સ તો એમ કહે છે કે ડેન્ગ્યુ આવ્યો છે. ડેન્ગ્યુના હિસાબે એના પ્લેટલેટ્સ કાઉન્ટ જે હતા એ ઘટી ગયા છે, અને એના હિસાબે આવું બધું થયું છે. કંઈક હોય તો જ બ્લડ પ્રેશર બી ઓછું થાય, બાકી તો એમને તો બ્લડ પ્રેશર ઓછું ના થાય. કે અત્યારે તો સારું છે એમને, એટલે વાંધો નથી. છે તબિયત સારી છે અત્યારે તો. હોસ્પિટલમાં જ છે, આરામ કરે છે ત્યાં, બાટલા બાટલા ચડે છે અત્યારે તો. અવાજ કેમ ઘોઘરો થવા માંડ્યો? મોટો થઈ ગયો હવે? મોટો તો થાવ ને લે લા. અત્યારે હમણાં થોડી વારમાં સરપ્રાઈઝ પ્લાનિંગ છે. થોડી વારમાં એ લોકો આવશે, સ્મિત ને એ લોકો, અને કેક વેક કટ કરશે અને બધું મસ્ત મજા આવશે. તો બર્થડે કાલે છે, તો વ્લોગ પણ કાલે જ આવશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયોને અહીંયા સુધી જોયો હોય તો એકવાર લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. 2 લાખનું ઇનામ જોઈએ. ચલો ગાઈઝ, વ્લોગ બાય ગાઈઝ. આ કટ થઈ જશે. 2 લાખના ઇનામ કોઈથી તારા પપ્પાના ઘરે જોયા હતા? હાસ તો કેટલા હું આપ્યું હતું 2 લાખનું? ઓકે, મને આખી જિંદગી આપી દીધી એમને. તો હવે મેં તને આખી જિંદગી આચવી લીધી. રહેવા દે ને હવે. આવી ગયું ગિફ્ટ. હા, ના ચાલે, બધું એ જ છે. બરાબર છે. મને 2 લાખ જોઈએ છે, એટલે જોઈએ છે. 2 લાખ પછી તારે જી કરવું હોય. સારું, ચલ. જો 2 લાખ વાળો વિડીયો આવી ગયો. ચલો આદિ હા, આપી દઈશ. 2 લાખના 4 લાખ આપી દઈશ, પણ પેલા લગ્ન કર પછી આપી દઈશ. થોડી કે તો કે એવું છે કે હા લગ્ન કરીશ તો 2 લાખ આપીશ. છી, લગ્ન કરે તો હું તને મારી આખી જિંદગી ના આપી દઉં? અભી અમૂલ્ય 2 લાખ કરતા વધારે અમૂલ્ય છે ને. તો પછી